આજે તો આપણે પહોંચી ગયા ધાણેટી, કારણ કે ધાણેટી ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું. તો આપણે ધાણેટી પહોંચી ગયા શ્રીમદ ભાગવત સપ્તાહમાં. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ RVR વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના 9 આપણે ફ્રેશ થઈ ગયા અહીં અને સુરજ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે ગામ ધાણેટી, કારણ કે ગ્રામજનો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે. શ્રી પાતાળેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સપ્તાહનું આયોજન કરેલ છે. તો આપણે થોડી વાર પછી ત્યાં જવાનું હોય અને તમને પૂરેપૂરો ત્યાંનો સીન દેખાડીશ, કારણ કે આપણે ધાણેટી જવાનું હોય અને ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. બિલકુલ સોમનાથના મંદિરની થીમ ઉપરથી તૈયાર થયેલ મહાદેવનું મંદિર છે પાતાળેશ્વર, અને એ આપણે તમને ફૂલ વ્યૂમાં જઈને દેખાડીશ. હવે થોડી વાર પછી આપણે અહીંયાથી નીકળવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો આપણે બેસી ગયા ગાડીમાં અને નીકળી ગયા લેવર અને ચડી ગયા હાઈવે. તો હવે આપણે રવાના થઈ ગયા છીએ ધાણેટી ગામમાં જવા માટે. તમે ત્યાં સુધી મિત્રો જુઓ, સામે લાલ દ્રાક્ષ કેવી લટકેરી એ જુઓ. હવે દ્રાક્ષની વેલ ક્યાંય દેખાતી નથી, પણ દ્રાક્ષ જીપમાં હતી. ક્યાંથી આવી એ પણ ખબર નથી. તો સિંગલ પટ્ટીમાંથી સીધા ડબલ પટ્ટી હાઈવે ઉપર આપણે આવી ગયા અને દ્રાક્ષ જે આમને આમ છે, તો કોઈ ભાઈને ખાવી હોય તો આવી જાજો. અને પછી આપણે એન્ટ્રી લઈ લીધી ધાણેટી ગામમાં, અને અહીંયાથી સીન જુઓ, એકદમ સુંદર સીન દેખાય છે રહ્યો. ચારેકોર મંડપથી બે બાજુ સાઈડ બાંધેલ છે અને એકદમ સુંદર મજાનો સીન છે. અને હવે આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ ગામમાં. તો અહીં કણેથી મંદિર, ફૂલ મંદિરનું વ્યૂ અહીં કણેથી દેખાય છે રહ્યું. અને આ બાજુ ડાબી બાજુ ભગવાન શિવની મોટી મૂર્તિ છે, એ પણ હું અંદર જઈને તમને દેખાડીશ. તો અને પછી ગાડીમાંથી આપણે ઉતરી આવ્યા અને સીધા જ આવી ગયા પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર. ધાણેટીમાં આવેલ પાતાળેશ્વર મહાદેવની મંદિર અંદર આપણે આવી ગયા છીએ. આમની થોડા દિવસો પહેલાં જ પ્રાણ પ્રતિષ્ઠા હતી, એટલે કે મંદિર નવનિર્માણ કર્યું હતું. પહેલાં પણ હતું, પછી મંદિરનું નવનિર્માણ થયું અને પછી મંદિર બનાવવામાં આવું કંઈક. જે સોમનાથ મહાદેવ છે તેની થીમની ઉપર તૈયાર થયેલ મંદિરને જોઈ અને એવું જ મંદિર ધાણેટી ગામમાં લગભગ 7 થી 8 કરોડના ખર્ચે પથ્થરનું મંદિર બનાવવામાં આવ્યું. અને જુઓ તમે મંદિરનું ફૂલ વ્યૂ કેવું છે એ પણ કોમેન્ટ કરજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો. અને વિડીયોને હજી સુધી લાઈક નથી કરી તો જલ્દીથી જે વિડીયોને લાઈક કરી નાખો. અને તમારે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને પણ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. હું તમને થોડી વારમાં મહાદેવ ઘોડા નાથના દર્શન કરાવું, જે ધાણેટીમાં આવેલ છે ત્યાં. તો જુઓ અને વ્લોગમાં બન્યા રહ્યો. થોડી વારમાં જ આપણે અહીંયા દર્શન પણ કરવાના છે અને હું તમને પણ દર્શન કરાવી દઉં વિડીયોથી. તો આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા અને પછી આપણે મંદિરની બહારની તરફ આવી ગયા. તો મંદિરની સામેની સાઈડમાંથી એક જેટ હાવી બાજુ ભગવાન ભોળાનાથની જબ્બર એકદમ મોટી એવી મૂર્તિ છે, તો એના પર તમે દર્શન કરજો. જે પથ્થરથી એકદમ સારી એવી મૂર્તિ છે. ભગવાન ભોળાનાથ અને નંદી મહારાજની મૂર્તિ છે, એકદમ સુંદર મજાની છે. તો તમે ધાણેટી ગામમાં આવો તો જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો. અને આ છે પાતાળેશ્વર મહાદેવના મંદિરનું ફૂલ વ્યૂ. તો દર્શન કમ્પ્લીટ કરી લીધા છે ભગવાન ભોળાનાથના, અને પછી આપણે આવી ગયા જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે ત્યાં. અને અહીં કણે એન્ટ્રી લેતા આવે જ મિત્રો આપણને ફૂલ એકદમ પબ્લિક ખચાખચ જોવા મળી. એકદમ ફૂલ પબ્લિક, વિશાલકાય પબ્લિક છે ધાણેટી ગામમાં. તો આપણે જુઓ, તમને સીન એનું પૂરેપૂરું દેખાણું. એકદમ સુંદર મજાનું સપ્તાહનું આયોજન કરેલ છે અને આજે સપ્તાહનું હતું 3જો દિવસ. તો આપણે 3જા દિવસે ધાણેટી ગામમાં સપ્તાહનો લાવો લીધો અને ધાણેટી ગ્રામજનો દ્વારા એકદમ સુંદર મજાનું આયોજન કરેલ છે. તો જરૂરથી તમે પણ પધારજો. અને હવે તમે પણ થોડુંક સાંભળો. મારણ તમારા જીવનમાં મેં કાલે પણ કહ્યું છે કે મારણ તમારા જીવનમાં સવાલ દેનારું, કોઈ આપણને રાહ બતાવનારું, કોઈ આપણને સત્યના પંથ ઉપર ચડાવનારું કોઈ તત્વ.
પછી વાગી ગયા 12 અને કથાનું વિરામનો સમય થઈ ગયો અને હવે કથા ચાલુ થશે બપોરના 3 પછી. તો આપણે આવી ગયા બહારની તરફ અને અહીં કણે ચા પાણીની ફૂલ વ્યવસ્થા છે અને ફૂલ સુવિધા ધાણીટી ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે અને બંને ટાઈમ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. તો આપણે કથા વિરામ લેતા આવી ગયા છીએ ધાણીટી આહિર સમાજવાડી હોલમાં, કારણ કે ત્યાં જમવાનું છે, મહાપ્રસાદ લેવાનું આહિર સમાજવાડીની હોલમાં છે. તો આપણે મહાપ્રસાદ લેવા માટે આવી ગયા છીએ અને પછી પ્રસાદ આપણે લઈ લીધો અને પછી ગામમાં આંટો મારવા માટે આવ્યા. તો અહીં કણે હોડકી ગલીઓ દેખાય છે અને મોટા મોટા ઘર દેખાય છે. આપણું ટ્રેક્ટરમાં હાલે ને એવી ગલીઓ છે જો અહીં કણે, અને પાછા નીચે પથ્થર એટલે કે કોટા પેવર જે કહેવાય એ બધી શેરીઓમાં પાથરેલ છે. તો સારો એવો વિકાસ છે અહીં કણે, પણ અહીંયા ટ્રેક્ટર નથી આવ્યા હોડકી ગલીઓમાં, ખાલી માણા હાલે એવો માર્ગ છે. તો ધાણીટી ગામના કોઈ પણ ભાઈ મારો વ્લોગ જોતા હોય તો એ મને જણાવજો કે હા ભાઈ હોડી ગલીઓ કેમ છે અહીં કણે, એ પણ જરૂરથી જણાવજો. ટ્રેક્ટર હાલે એમ નથી, કેમ નથી હાલે એમ, સાંકડી ગલીનું કારણ શું છે તે પણ કહી દેજો. તો હવે આપણે નીકળવાના છીએ ઘર તરફ. તો ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ જીપમાં અને આગળ એક મસ્ત મજાનો ટેમ્પો આવી ગયો. તેમાં લખેલ હતું એવું, કચ્છ દેશની રહેવાસી ધમણકા મારું ગામ, જાતની હું ટાટા 9242 મારું નામ. ભાઈએ ટેમ્પામાં લખાવી જાણ્યું. હા, અને પછી આપણે આવી ગયા આપણા રૂડા અને રૂપાડા ગામ ચોબારીમાં. એન્ટ્રી લઈ લીધી, લેવડ સાંજના આપણે પહોંચી આવ્યા. તો આ છે કંઈક આપણે ગામના મજાનું સીન. પછી મિત્રો આપણે સીધા જ પહોંચી આવ્યા વાડી, જુઓ ડુંગરમાં. અને અહીં ઝટકા મશીનમાં થોડુંક પ્રોબ્લેમ હતું તો એ આપણે રિપેર કરવા આવ્યા હતા અને વાંધ પડી ગઈ, અંધાર પડવા આવ્યો. તો આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.